હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે અજમાની અંદર ચોથો દિવસ થયો છે નેદવામાં, ને કેટલું બાકી છે ને કેટલું નેદિયા વગરનું બાકી છે અને નેદી કેટલું નાખ્યું છે એ બધું આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો, મજા આવશે બ્લોગની અંદર. બ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. મિત્રો, આપણે આ બાજુથી નેદવાનું ચાલુ કર્યું હતું ને એક આ ભાગ તો આપણે નેદી નાખ્યો છે પહેલેથી જ. આપણે આ ભાગની અંદર નેદવાનું ચાલુ કર્યું છે. આ બાજુ ખડ વધારે છે એટલે આપણે 2-3 દિવસ અધીર લાગશે નેદવામાં. મેં આજે નેદ્યું છે, અડધી ભાઈ પકડ્યું છે અને અડધું બાકી રહ્યું છે, એટલે કાલે આપણે લગભગ ફાઇનલી કાલે નેદી રાખશું કમ્પ્લીટ. આ બાજુ આપણે નેદવાનું ચાલુ કર્યું છે, જોઈ શકો છો. ઓલી બાજુથી જે ઓલું શેટર પડ્યું ને એટલેથી આપણે નેદવાનું ચાલુ કર્યું હતું ને આ બાજુ પહોંચ્યા છીએ. એટલે આપણે અડધી ભાઈ ઓળ લાવીને મૂકી છે, ઓળા જે છે આટલી ભાઈ. આકોર બહુ જાડું ખડ છે, જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર. ખડ બહુ જાડું છે એટલે આપણે જે પણ આપણે નેદીએ એ આપણે એકદમ પાળી ચોખ્ખી કરવી પડે, એટલે વાર બહુ લાગે. એટલે જેમ ધીમે ધીમે આપણે નેદવાનું કામ ચાલુ જ હતું ને આ બાજુ કમ્પ્લીટ નેદી નાખ્યું છે અને આ બાજુ બાકી છે ને પેલી બાજુનો ભાગ તો આપણે નેદી નાખ્યો છે. એક નેક બાકી રહી છે એટલે 2-3 દિવસ થશે હજી, એટલે નેદી નાખશું. આજે હોજે નાખવા જવાનો છે 4 લીટર પાવડર રાયડાની અંદર મેલો મચ્છી બહુ આવી ગયું છે એટલે આપણે નાખવા જવાનું છે. બાજુમાં ઘઉં છે, બીજા ભીના છે, જોઈ શકો છો. ઘઉં કેવા છે કોમેન્ટ કરજો. આ બાજુ એટલું બધું ખડ નથી, આસું છે એટલે આ બાજુ થોડીક સ્પીડ થશે નેદવામાં. બાવડાથી આપણે ખોપવાનું છે એટલે અજમાની અંદર 4 થી 5 પાણી આવે, 5 કે 8 આવી જાય. વધારે પાણી વાળો એટલું સારું, એટલે અજમો જેટલો પાણી પીવે એટલો પાવા પડે. ખડ કેવું જાડું છે જુઓ, આટલા ખડ જાડું છે. આ બાજુ ખડ તો આસું છે એટલે નેદવાની થોડી સારી મજા આવશે. ઓલું ખડ દેખાડ્યું એટલેથી નેતા નેતા એટલે આપણે પોક્યા છીએ. અડધી ઓળ પોકાળી છે, જોઈ શકો છો. આટલેથી અડધી ભાઈ ઓળ પોકાળી છે કમ્પ્લીટ. વચમાં સારો ઉગી ગયો છે જુઓ. અજમાની ખેતી એટલે બહુ સારામાં સારી. પેટમાં દુખતું હોય તો એનું પાણી ઉકાળીને પીવો એટલે તોય પણ સારું મટી જાય. એટલે દવામાં બહુ વપરાય છે અજમો, ને શરદી થઈ હોય તોય પણ સારું. અજમો આપણે એનો બાફ લઈએ તોય પણ સારું. જોઈ શકો છો. બાજુમાં પણ ઘઉં છે ને સામે દેખાઈ રહ્યો ઈંટવાળો છે, જોઈ શકો છો. ઈંટવાળો દેખાય છે આઈકન. આ બાજુનો ભાગ કમ્પ્લીટ નેદી નાખ્યો છે. આ ભાગ લીધો તો નેદવાનો ટૂલો રહ્યો એ બાજુથી નેદવાનું ચાલુ કર્યું હતું એટલે આપણે આ ભાગ નેદી નાખ્યો કમ્પ્લીટ. ને હવે આ ભાગ બાકી રહ્યો છે એટલે હવે 2 દિવસ થશે નેદવામાં, એટલે 2 ભાગ કરેલા છે, આ ભાગ ને આ ભાગ. પછી આપણે પાણી વાળશું અઠવાડિયા પછી. આ બધું જે પણ ખડ નેદેલું છે એ સુકાઈ જાય પછી આપણે પાણી વાળશું, એટલે ખડ પાછું ચોંટી ના જાય. એટલે અમુક ખડ ચોંટી જાય એટલે ઈંડું ખડ થઈ રહે, નેદ્યું કે ના નેદ્યું એવું થઈ જાય. બાજુનો ભાગ હવે નેદી રેવાયા છીએ.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આ ખેતીવાડીના વિડીયો લાવીશ. થેન્ક યુ. જય માતાજી મિત્રો.